મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે બ્રાન્ડ ન્યુ વ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30. તો થઈ ગઈ છે આપણી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો હવે થાય જ્યારે અહીંયા માથું નમાવશું, દીવા કરશું તો એ ગુડ મોર્નિંગ થાય. બરોબર ને ગાઈસ? હા, તો હાલો હવે ફટાફટ દીવાબત્તી કરી લઈએ. દીવાબત્તી કરી પછી તમને મળીએ. આપણી મોર્નિંગ ગુડ કરી લઈએ, માતાજી પાસે પ્રાર્થના કરી લઈએ કે મારા બધા સબસ્ક્રાઈબરને આજે આખે સુખ શાંતિ આપે. બરાબર? તો હાલો મળીએ થોડીક વારમાં. આપણે નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા. હવે વાગી ગયા છે 8:30 અને હવે આપણે જવાનું છે જોબે. અહીંયા વિડીયો ચાલુ છે, વિડીયો જોઈ અને હિરોલ રસોઈ કરે છે, મમ્મી બેઠા છે. બરોબર? તો હાલો ફટાફટ હવે ભાગી આપણે જોબે ને સીધા આપણે બપોરે વેરા થાય, કેમ કે આપણે ત્યાં થઈ ગયું લેટ. 8:30 થઈ ગયા, પોતા પોતા વાર લાગી જાય. ઓકે, તો આપણે આવી ગયા છીએ ઘરે આવીને ફ્રેશ અપ થઈને હવે જઈએ આપણે દીવાબત્તી કરવા. અને ત્રીક કોમેન્ટ કરી દેજો કોના એરિયામાં વરસાદ છે, કેમ કે અમારે અહીંયા વરસાદ નથી, કારખાના પાસે વરસાદ હતો. દેવનસિંહનો ફોન આવ્યો કે ન્યાય વરસાદ છે, મોડી આવી થોડીક રે એટલે તમે લોકો કોમેન્ટ કરી દેજો કોના એરિયામાં વરસાદ છે. તો હાલો પહેલાં તો આપણે ફટાફટ છે ને દીવાબત્તી કરી લઈએ. દીવાબત્તી કરીને પછી મળીએ આપણે. ઓકે ગાઈઝ, ઓકે. હાલા ગાઈઝ, જે ઓ દીવાબત્તી કરી દીધા. તો પરસે વરસાદ સરખો આવતો નથી ને, જોરદાર પરસેવો કરે છે ગાઈઝ, જોરદાર. મેં હિરલ ઘરે આવી ગઈ છે. હા, મમ્મી બંગડી સાથે રસોઈ. ગાંઠિયાનું શાક, ભાખરી, ખીસડો. ખીસડો એ ગઈ રહ્યો છે ને તમે? નો ભાવે આપણને. હા, બેબી હાલો તો આપણે પેલા જમવાનું ગોઠવણ કરી લઈ. આ તો ઇન્દ્રને મોડી આવી. ટ્રાફિક હતો? હા, ઠીક. અહીંયા આવી છે તારો ભાઈ કેવી રીતે આવી? આ રોડ ઓલો આખો જામ થઈ ગયો. તાજી નીકળાય છે આમ ફરીને આમથી નામ આવી જશે. માં નહોતું નહીં તને મઢીએ? હાલો ભેગા થાય થોડી વાર. હાલો ગાઈઝ, તો જો અત્યારે હે ને અમે કામે લાગી ગયા છીએ. મમ્મી ને પપ્પા તો બારે હે, હું દેવનસિંહ એનું કંઈક ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું છે તો એ ગોતી હી ને. આ જો એમાં મને હું ગોતતો હતો ને હું છોડ્યું. દેવનસિંહ જો કેવી નાટકડી, કેવી લાગી? આપણે લાગી ને એકદમ હીરો જેવા હતા ને. જોઈ ફોટા ડોક્યુમેન્ટ ગોતી અહીંયા બેઠા બેઠા ચડતા નથી. આ ઋતુ હે, આ હું હો, આ ધ્રુવ હે, દેવાંશી મામાને ઘર પાસે ઓલી થાતી ને હોળી એનો. આજો કેવો પણ ક્યુટ લાગુ જોજી છે ને. પણ આપણે એકડો પણ એકડો. ઈ કોનો ફોટો? મમ્મી પપ્પા વોટર પાર્ક વાળો. દીકુ દીદી. દીકુ કેવી લાગે? આવું હે ગાઈસ.
હવે થોડીક વાર પેલા ગોતી લે Guys, પછી આ જુઓ. ઓ હે આ ખાસ આ જુઓ. ઓહો ગઈ કેટલા વર્ષ જૂનો ફોટો હે જો મારા ફોટા કેવા ચકાચક છે સુખીન કીડા હતા આપણે કાવ્ય આ ધ્રુવ કેવો લાગે દેવાંશી તો જો પણ દેવજી કેવી લાગે દિલીપભાઈ આ તે આબુથી રિટર્ન થતું હતું ત્યારના જ છે આ એ નથી, આ બીજા ફોટા. હા ઈ જ છે આબુથી રિટર્ન આ બધા આબુ ગયા તો ત્યારે જ જો આપણે ચિરાગ મામાની બધાય બે વાર order કર્યો. આ ગાઈઝ આ જો મમ્મી હે ને પપ્પાને બર્થડે માં ગિફ્ટ આપેલી હોય ને એવું કાર્ડ નીકળ્યું જો મમ્મી કાર્ડ મોકલતા પપ્પાને આવું હજી હાચવેલું છે આ ગદ્દારી જા પપ્પા મોટો વાણા. આમાં નેગેટિવ હે મમ્મી હે ને રાજકોટ કલર લેબમાં કામ કરતા જો કોઈ કાગળિયા નથી ને કે કેનો ફોટો પપ્પાનો ફોટો હા 655 હજો નેગેટિવ છે મારા બર્થડેની છે આ નેગેટિવ જો દેખાય ફોટા તમને આવો ને આને રાખજો. મારા બર્થડેને મારા પહેલા બર્થડેના અહીં તો આ મૂકશે ને એને જતે કાઢ્યું. હાલો આ મૂકવાનું હે મારે મૂકી દો જો આ બધો લબાસો કરીને બેઠો છું પછી ભેગા થાય હાલો ગાઈસ તો જો આપણે બધું કરીને ફ્રી થઈ ગયા ઈ. મમ્મી બાંગડી હા હા ડોક્યુમેન્ટ કાઢી શકાય કે વસ્તુ દેવાની છે શું ખબર હવે પછી કાકડિયા બીજા કાઢવાના હતા મારા જે આ નીચે ફાઇલ બધી એક કરતા હતા અમે એની માટે મારા કાઢી લીધા મારા જ ગોતવાના હતા એની હાઈરો દેવાંશીની ગોતીને એની ફાઇલે અલગ અમારી ફાઇલે અલગ કરી અલગ અલગ થઈ જાય ને એટલે વાંધો ન આવે મમ્મી કે પછી મારે કેટલું ખાચવવું પછી હું જ સાચું કે તમે બે કે ભાઈ બહેન અલગ અલગ ફાઇલ કરી નાખો દેવાંશીને અલગ અમારે અલગ કરીને કે મારે કાગળ કરીને હિરોલ દઈ દઈશું એટલે હવે સચવાઈ જાય બરાબર ને કેવું કંઈક હતું નેટ વયું ગયું છે અમારું વાઈફાઈમાં બરાબર શું કામ વયું ગયું એ જોવું છું હે હાલતું નથી ચાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થાવ ત્યાં સુધી જય માતાજી જય રામનાથ ટાટા બાય બાય ગુડ નાઇટ ગાઈઝ